બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજો જીવના ખજાના કાર્યક્રમની તુમા માય બારીજ આભાર માનો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા મધુર નામી સલામ પાઠવો. મા વાલા દાદાનમાં બાઈ હો આજરો કાર્યક્રમમાં નો વચન હાય શાંતિ રાજકુમાર. આજરો વચન સમજુના માટો આપું પ્રાર્થના કહું. ઓ આમાં સર્વસમર્થ પરમિહેરબા ત માય આભાર માનો કેવકા તું આમાં ડગલે ને પગલે દેખરેખ રાખો ત પવિત્ર દૂથા મારફતો આમાં ચોકી કહો. આમાં દરેક જરૂરિયાત પૂરી પાડો માટો ઓ માયાલુ દેવ તું આજે આમાં નો વચન સમજુના નવી બુદ્ધિ ને જ્ઞાન આપ હિન્દીમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ આ નામની આમીન. માં વડીલ દાદા અને બાઈ હો આજે આપું જી વચન ઉનાઈ રહીએ તી વચન હાય શાંતે રાજકુમાર. હવે શાંતે રાજકુમાર કણાન કનામ આલો કેવ કનામ આલો આય શબ્દ કેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તાન આપનામ આલો યા સિવાય આય પૃથ્વી પો બીજાન કેવ નહીં આપનામ આલો એ વિષય આજે આપું જા હું. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણ એ વિષય જ્યાં આવે આજે આપું એ વિષય થોડી બાબત વચન મારફતો સમજું. આય જગતમી માહું હંમેશા શાંતે ચાહક હાય. આજુ આય સમયમી મહાન શાંતે જરૂર વધારું હાય. લગભગ દુનિયા દરેક બાગમી લોકે શાંતિ મેળવુના આતુર હાય. શાંતિ થાપના માટો ગણે દેશે પોતા પ્રતિનિધિ તો મુખ્ય મહાન બીજો દેશમી મોકુંતે તે લોકે શાંતિ થાપના માટો શાંતિ મિશન ને શાંતિ સંમેલનના આયોજન કરતા ને એક સંગમી જોડાને દેશામ કાયમ શાંતે ચર્ચા કરનામ આવે. તીહો ખરેખર શાંતિ ઉપાય હોદ્યા ખરાકા. કોઈ પણ દેશા રાજ કરતા લોકો ઈજુ લગ શાંતિ થાપી ના હક્યા કેવ ના કહી હક્યા. આપું જરાક વિચાર કરજી. આય જગતા બધા જ આગેવાન શાંતે વિસો ગોઠ કરતા પણ તે શાંતિ થાપી ના હક્યા ને શાંતિ મેળવી પણ ના હક્યા. કેવ ના મેળવી હક્યા. આ એક ભારી જ મહત્વ સવાલ હાય. માં વાલા દાદાનમાં બાઈ હો શાંતિ પામના માં તમામ પ્રયત્ન મહેનત છતાં પણ જગતમી અશાંતિ ને બેચાની વધતી જાય પણ ખરી શાંતિ ઈજુ પણ મિલી ના. અહીં કારણ કાય કેવ કાંતી લોકે હાચા શાંતિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાહો આવ્યા વગરે જ શાંતિ હોદી રહીએ. બાઇબલ મિતિયાન શાંતે રાજકુમાર તરીકો કના માલો ને લેખના માલો કા તિયા શાંતિ જે લોખાન આપે તિહી કોઈ દી અંત ના આવતા. આય ગોઠ બાઇબલમી દેવા સેવક યશાયા નામરા પ્રબોધકા ચોપડામ 9મા અધ્યાય 6 ને 7મા વચનમી એ લેખના માલો કેવકા આપો માટો આખા જગતા લોખા માટો પોયર જન્મ્યા ને તો આપોન આપના માલા તિયા ખાંદ પો રાજ્ય અધિકારે ને તિયાન અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન બાઈસા ને શાંતે સરદાર ઇનામ આપનામ આવી. વાલા દાદાને બાઈ હો પ્રભુ ઈસુ ખ્રિસ્તા જે શાંતિ આપે તે શાંતે કોઈ દી અંત નહીં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તો તિયા ચેલ્હાન અજાયબ વચન આપનો ને કઈન કા માય તુમાન શાંતિ આપીન જાહું. માં શાંતિ તુમાન આપો જેવ જગત આપે તે માય તુમાન ના આપતા. વાલા દાદાને બાઈ હો આજો તુમા જીવનમી શાંતિ હાય ખરીકા. તુમી શાંતિ રેક જીવન જીવતે ખરેકા. જે શાંતિ મહાન જરૂર હાય તે શાંતિ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો જાગો ના મિલતી એ વચન મારફતો આપોન જાના મિલે. કેવ તો ખરા શાંતિ રાજકુમાર હાય. આજો આપોન આય જગતમી કહંડી શાંતિ મિલે. તુમી જરાક વિચાર કરવા. શાંતિ બેન પ્રકારા હાય. એક જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે તે ખરી શાંતિ હાય ને તે સદાકાળ ટકે ને બીજી શાંતિ જે આય જગતમી મિલે તે જૂઠી શાંતિ હાય.
તે ટકતી ના કેવકા તે થોડા સમય માટો હાય. આ જો લોકે પોતા બુદ્ધિ પરમાણુ શાંતિ મેળવું ના માગતે પણ તિહાન શેનની નિરાશા જ મિલે કે ના. આય સંસારની અશાંતિ વધતી જાય. એક માં હું એવ કહીનો માય આય મુંજાની દુનિયા મુંજાના માં હું આય. માં દાધાનામાં બાઈ હું આય સંસારની જૂઠી શાંતિ મિલે. અહીં કારણ કયા હાય તુમાન ખબર હાય કે ના. મહા જીવનમાં અશાંતિ લાવનારા એક મોટા શત્રુ હાય. તે શત્રુ આ નામ હાય પાપ. આ જો દરેક મહાન બાઈહો હૃદયમી રીના પાપ જગતા દરેક બાગમી રેતે લોખા અશાંતિ કારણ હાય. ઈ તો પાપ અશાંતિ મૂળ હાય. તુમાન બધાન સમજ પોડી કા કાય કારણ હાય પાપ મહા અશાંતિ મૂળ હાય. વાલા દાદાને બાઈહો તુમાન એક દાખલા રૂપી ગોઠ જાવના માગો. એક માં હો પોતા કોઆ કબજામ કાટાલો સોળ ઉગનો દેખ્યો. તે માં હો દાહલો ને તે સોળાન વાડી ટાક્યો ને વાડીન બારો ફેટ ટાક્યો. પણ તિયા મૂલે ઉખડીએ નખો. ઈ તો થોડાક દી હેતી તો સોળ ફાચ્યા ઉગી નીખ્યા ને તો દેખાના લાગ્યા. માં દાદાનમાં બાઈહો શાંતે હોદ કહતે જગતા લોકે આજો આંડે જ કહતે. તી કાટાલો છોડવાન ઉપો રેખે વાડી ટાકના પ્રયત્ન કહતે પણ તિયા મૂલ ખોદીન કાઢતે ના. ઈ તો તી પાછો ફૂટી નીખે. બધ જ અશાંતે મૂલ આપો હૃદય મીરીનો હાય. ઈ મુખ્ય કારણ હાય પાપ. બાઇબલ આ વિષો કાંઈ જાવે ત્યાં પુપાલજી દેવા સેવક યર્મિયા પ્રબોધકા ચોપડામ 17 અધ્યાય 9 વચનમી લેખના માલો કા હૃદય બારી જ કપટી હાય તી ભરપૂર ભૂંડો હાય. તી આ વિષો કળ જાઈ હકે. માં હા હૃદય કહંડો હાય તે વિષો ગોઠ બાઇબલ આપોન જાવે. જી કાંઈ બધો ભૂંડો વહે તી બધા હૃદય મી રેખો નીકે. ઈ તો જ લેખના માલો કા હૃદય બધા રેખો જ બારી કપટી હાય. આવ કપટરૂપી પાપ જ્યાં લગો મહા હૃદય મી રહે ત્યાં લગો મહાન શાંતિ ના મિલતી. આજો ઘણે લોકે શાંતિ હોદી રીએ પણ શાંતિ મિલતી ના. ખરી શાંતિ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે. જहाँ પ્રભુ ઈસુ આ જન્મ વિયો તहाँ સિમોન નામરા એક દેવા માહુ જો ભારી ડાયા હતા તો યરૂશાલેમ મી રેતના તો જાતના કતિયા અંત નજીક આય. તहाँ તીયો બાળ ઈસુવાન પોતા ખોલામ નેન દેવાન સ્તુતિ કહીને કયો કા ઓ સ્વામી આમું તો વચન પરમાણુ તું તો ભક્તાન શાંતિ રેખા જવા દે. કેવકા માં ડાહો તો ઉદ્ધાર પાલ્યા. આય ગોઠ લુકા લેખનો શુભ સંદેશમી 2 અધ્યાય 29 ને 30 વચનમી તુમી પાલી હકતે. વાલા દાદા અને બાઈ હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિ રાજકુમાર કવાય તો એકના જ સદાકાલા ખરી શાંતિ આપે. બાઇબલ એ વિશ્વ આપોન ચોખ્ખી ગોઠ જ્યાં આવે. આ જો એ ગોઠ તુમી ઉનાઈ રીએ તુમાને શાંતિ જરૂર હાય ખરી કા. વચન મેં એવ લખ્યો કા દેવા શાંતિ જે દરેક સમજ શકતે બાર હાય તે ખ્રિસ્ત ઈસુ આમ તુમા હૃદયા તેવો જ મના સંભાળી રાખી. આય વચન ફિલિપિયાન લેખનો પ્રેરિત પાવલા પત્રમી 4 અધ્યાય 7 વચનમી એ વિશ્વ લેખના માલો. દેવા ઉદ્ધાર આપો પાહો હાય. તુમ્હો ખ્રિસ્તામ દેવા ઉદ્ધાર પાલ્યા ખરા કા. તુમ્હો ઉદ્ધાર મેળવ્યા કે ના. તુમી તુમા પાફા વિશ્વ પસ્તાવા કહી હકતે અને વિશ્વાસ રે કે પ્રભુ ઈસુઆન તુમા હૃદયમી આવકારી હકતે. જો તુમી તેવ કહા તે શાંતિ રાજકુમાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમા હૃદયમી આવી તો તુમા હૃદયાન હાચી શાંતિ રેખા પોઈ દે. જે શાંતિ તુમા આરી સદાકાલ રે. વાલા દાદા અને બાઈ હો આય અદ્ભુત શાંતિ આજો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપોન આપના માટો તૈયાર હાય. પણ જો તુમી તિયાન તુમા હૃદયમી જાગા અફાતે ચોક્કસ તુમાન તો અજાયબ શાંતિ આપી. આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પૂરે વહે. ફરી આવતા કાર્યક્રમી મિલહું ને નવો વચન નહું. માં તુમાન વિનંતી હાય જીવન આ ખજાના કાર્યક્રમ ઉનાયાને જીવનમી ભરપૂર આશીર્વાદ મિલવા પ્રાર્થના કહું હું. સ્વર્ગ અને આકાશમી સર્વસત્તાધારી પ્રભુ તમાય આભાર માનો તો અદ્ભુત કૃપામી આજો આમી વચન ઉનાયે ઈ વચન આમાં હૃદયમી મેં જેથી આમાં હૃદયમી રીના પાપ દૂર વેઈ માટો ઓ પ્રભુ આમી તું આમાં હૃદય હપતે અને તું આમાં હૃદયમી આવકાર આપતે. તું આમાં દરેક કાર્યમી સહાયને મદદ ક. હિન્દીમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ આ નામમી આમીન. दुनिया में रे लाल आवीने तया काय गोयो यीशु देवेरा आया दुनिया में निगिया रे लाल आवीने तोयो काय गोयो यीशु देवेरा आया दुनिया में निगिया रे लाल गाम गाम ने देश फिरी वो यीशु देवेरा आया दुनिया में निगिया
गामे देश फिरे बोलो यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोला अंधला मान देखते कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोले अंधलो महान देखते कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोला लंगड़ा मान चांदे कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोले लंगड़ो महान जाने कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोला माने माने हरे कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोले माने महान हरे कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोला माने माने जीते कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोले माने महान जीते कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोला एहड़ा चमत्कार कोई यीशु देवेरा आया दुनिया में निकिया लोरे लोले एंडो चमत्कार कोई यीशु देवेरा आया दुनिया में કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28 બાઇબલા આવચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી બાઇબલા આવચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી જીવના ખજાનો બાઇબલેરા મુનાયા પાવું ગોયું રોજે દી જીવનની શાંતિ